વડોદરા કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકી. જિલ્લા કલેક્ટરને ધમકી ભર્યા ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ. ડોગ અને બોમ્બ સ્ક્વોડની ઘટના સ્થળે તપાસ. ગુજરાતમાં અવારનવાર એરપોર્ટ, મોલ સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે 11 એપ્રિલના રોજ રાજકોટ અને પાટણ બાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને ઈમેલ થકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં બપોરે 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી, જેને લઈને બંને કલેક્ટર કચેરીએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. દરમિયાન લાંબી તપાસ બાદ કંઈ હાથ ન લાગતા પોલીસ અને કલેક્ટર તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો. દરમિયાન ત્યાં તપાસ કરતી વડોદરા શહેર કલેક્ટર કચેરીને પણ ધમકીભર્યો કોલ મળ્યો. બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા અકોટા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું. એસઓજી અને ડીસીબી સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી. કલેક્ટર કચેરીને મળેલ ઈમેલ 3 વાગ્યાની આસપાસ મળ્યો હતો. જોકે પોલીસને 7 વાગે કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ. ગઈકાલે જીઆઈપીસીએલને મળેલ ઈમેલનું સેમ કન્ટેન્ટ મળ્યું હતું. હાલ પોલીસના સર્ચ ઓપરેશનમાં વાંધાજનક કોઈ પણ વસ્તુ મળી આવી નથી. અમારે કંટ્રોલ રૂમમાં એવી જાણ થઈ હતી સાંજના 7:30 આસપાસ કે કલેક્ટર ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવેલું છે અને નાની બધી રજૂઆતો કરવામાં આવેલી હતી. ઇવેક્યુએશન માટે પણ કહેવામાં આવેલું હતું. તો અમે તકેદારીના ભાગરૂપે ત્યાં આખું કલેક્ટર કચેરીનો જે પ્રિમાઇસીસ છે ચેક કરવામાં આવેલું છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ છે અને અમારી એસઓજી, પીસીબી, લોકલ પોલીસની બધી ટીમો અહીંયા છે. બહુ ધ્યાનથી અમે ડિટેલમાં આખી ચેકિંગ કરી છે આખા પ્રિમાઇસીસની. એવી કોઈ વાંધાજનક વસ્તુ અમે અત્યાર સુધી મળી નથી અને આખી ચેકિંગ અમારી અહીંયા ચાલુ છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે? અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને અમે લોકોએ અહીંયા બહુ ડિટેલમાં ચેકિંગ કરી રહ્યા છે. સેમ કન્ટેન્ટ અત્યારે ફરીથી મેલ મળ્યો છે, શું કહેશો? હા, ગઈકાલે જીઆઈપીસીએલમાં પણ એવી રીતે મેલ મળ્યો હતો. આમાં જવાનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ જ રીતે જે અહીંયા મેલ મળ્યું છે આના અંગે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે કે ક્યાંથી મેલ આવ્યો અને કોણ મેલ મોકલ્યો છે. સાયબરની પણ જાણ કરવામાં આવશે. સાયબરની ટીમને જોડે રાખીને ડિટેલમાં વિગતવાર તપાસ કરવામાં આવશે. કઈ દિશામાં હવે તપાસ કરશે? કે આ મેલ ક્યાંથી આવ્યો છે, આઈપી એડ્રેસ અને આખી એનાલિસિસ કરીને અમે લોકો આમાં જે એકચ્યુઅલ જે આરોપી છે એના સુધી પહોંચવાની પૂરી પ્રયાસ કરવામાં કરે છે. સેમ કન્ટેન્ટ છે, આજે મળ્યો છે, મોડેથી મળ્યો છે? હા. કેટલા વાગે? 7:30 વાગે અમારે કંટ્રોલ રૂમમાં જાણ થઈ. મોડી કામગીરી આવતીકાલે હનુમાન જયંતિ છે. અમારે જાણ થતાં જ અમારી આખી ટીમો અહીંયા આવી ગઈ અને ડિટેલમાં કામગીરી કરવામાં આવે છે. આવતીકાલે હનુમાન જયંતિ છે, ભયનો માહોલ ઊભો કરવાની વાત એવું લાગે છે આપણે? નહીં, આનો કોઈ હનુમાન જયંતિ જેવું કોઈ કન્ટેન્ટ હતો નથી આમાં અને આમાં કંઈ નાની બધી એવી રજૂઆતો હતી નહીં અને કોઈ પણ કમ્યુનલ અથવા એવું કંઈ આમાં મેસેજ હતો નહીં.